પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં માનવ મેળામણ ઉમટ્યો। કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને નગરસેવકોની ઉપસ્થિતિ જોવા મળી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા પદયાત્રાના આગમનને અનુલક્ષીને આયોજિત આ કાર્યક્રમમાં શ્રોતાઓનો માનવ મેળામણ ઉમટી પડ્યો હતો। લોકડાયરામાં ઉપસ્થિત જનસમુદાયના ઘૂઘવાટથી સમગ્ર નવલખી મેદાન જાણે સમુદ્ર સમાન દ્રશ્યમાન થતું હતું। અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મજયંતિના સ્મરણાર્થે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સ્થાનિક નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। લોકડાયરાનું આયોજન યુનિટી માર્ચ વડોદરા આવી પહોંચે તે પાવન અવસરને ધ્યાનમાં રાખીને કરાયું હતું। લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સુરાવલી સાથે કીર્તિદાન ગઢવીએ શ્રોતાઓને મોડી રાત સુધી ડોલાવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો। આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા અને લોકડાયરાનું આયોજન સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના વ્યાપક હેતુ સાથે કરવામાં આવ્યું હતું। વડોદરાના નાગરિકોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને સરદાર સાહેબના આદર્શો પ્રત્યેની તેમની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી। શાસક પક્ષના નેતાઓ અને કાર્યકરોએ પણ આ પ્રસંગે હાજરી આપીને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો। કેબિનેટ મંત્રી અમારા સૌ કલાકારોના લાડલા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ પધાર્યા છે, સ્વાગત કરો છો। બોલાડો। સંતોની હાજરી છે, આ સંતોના આશીર્વાદ છે મારા બાપ ત્યાં ત્યાં સુધી અમે કાયું જોયાને વિના આવી ગયા કે શિવને બધું દેવ દરવા ભોળાને બધું દેવ દરવા શિવને બધું દેવ દરવા ભોળાને તમે બધી લોને દેનરા દાદાને તમે બધી લોને દેનરા। અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના લોખંડી પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ગુજરાતભરમાં ભારતભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે એ નિમિત્તે લોકડાયરો પીરસવાનો મને અવસર મળ્યો, તેના માટે હું ધન્યવાદ। બસ સરદાર સાહેબમાંથી જેટલું શીખાય એટલું શીખાય, કારણ કે જેટલું શીખે એટલું ઓછું છે। એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું। આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબમાંથી શીખવું જોઈએ। ધન્યવાદ।